રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને 1400થી વધુ કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। આ કામગીરીને 1 મહિનો પૂર્ણ થવા આવ્યો છે ત્યારે આ વિસ્તારમાં ફરી એકવાર સરકારી જગ્યા ઉપર લોકો દ્વારા સૂચિત બાંધકામ ખડકી દેવામાં આવ્યા। ડિમોલિશનના થોડા દિવસ બાદ જંગલેશ્વર વિસ્તારમાં ફરી પાછું ગેરકાયદેસર બાંધકામ ધમધમ્યું। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા મેગા ડિમોલિશનની કામગીરી બાદ કોઈ અધિકારીઓ વિસ્તારમાં નહીં ડોકાતા રહેવાસીઓ દ્વારા ફરી સરકારી જગ્યામાં બાંધકામ ખડકી દેવામાં આવ્યું। મારું નામ ગુલામભાઈ, મારું પોતાનું છે। આ જગ્યા તમારી પોતાની લીધેલી છે? મારી પોતાની લીધેલી છે, દેવરાજ ભાગે લીધેલી છે। આમ સૂચિત છે, લીધી હતી મેં 1,20,000 એમાં બાંધકામમાં રોડમાંથી આવતું હતું બરોબર, એટલું પાડ્યું અને જે રોડમાંથી રહી જતું હતું રોડ બનાવતા જગ્યા એટલી અમે એમાં બનાવી લીધું છે બરોબર। એ સરકાર છે સાહેબ, જો તમને એક વાત કહી દઉં, કદાચ સરકારને જે કરવું એ કરી શકે, આમ પ્રજા શું કરી શકવાની છે તમે બોલો? આમ પ્રજાનું જો હાલતું હોય અને આમ પ્રજા અહીંયા જઈને બોલે અને એનું શીખવા લેતા હોય તો અમે રાજી છીએ બરોબર। તો એ વસ્તુ થતી નથી તો અમારે શું કરવું? માનો છો આ કાયદેસર બાંધકામ છે કે ગેરકાયદેસર બાંધકામ છે? માનો છો તમે? હું ગેરકાયદેસર નથી માનતો અને કાયદેસર નથી માનતો, અને એક જ વસ્તુ માનું છું, અમે જ્યાંથી પેદા થયા ત્યાંથી જંગલેશ્વરમાં રહે છીએ અને જંગલેશ્વરમાં પેદા થયા છે, જંગલેશ્વરમાં મોટા થયા છે। 3 વર્ષનો હતો તેટલા વર્ષ મને 63 વર્ષ થયા સરકારી જગ્યામાં। અત્યારે છે સરકારી જગ્યામાં, પેલા ક્યાં સરકારી જગ્યામાં બાંધકામ હતું? માનો કે આપણે માનીએ છીએ કે સરકારી જગ્યા જ છે, પણ જયારે બનાવ્યું ત્યારે સરકારે એમ નથી દર્શક મારી જગ્યા છે તમે ન બનાવતા બરોબર। હવે અત્યારે એમ કે છે કે સરકારી જગ્યા મારે દબાણ થઈ ગયું છે બરોબર છે। હવે બીજું કયો, બીજી વસ્તુ શું છે, આજે રોડ માપી ગયા બરોબર, એક તો આ બાજુ રોડ કાઢવાનો હતો એ કેન્સલ થયું, એક તો આ બાજુ પાછું રોડ કાઢવામાં આવ્યો એ કેન્સલ કર્યું, એવું તો 3-4 ફેરે આવેલું બરોબર। પછી જે કઈ રાજકારણ હોય આપણને કઈ ખબર નથી બરોબર। બીજી વસ્તુ જે મિલી ભગત થઈ ગઈ રોડમાં, રોડ કાઢવાનો હતો અહીંથી કાઢ્યો ઉપરથી બરોબર, આ વસ્તુ છે। અને આમાં અમારું રોડ કાઢતા બધું જોવામાં વિડીયો છે, જો તમને કયો બતાવી દઉં, રેકોર્ડિંગ કરવું જ કરી લ્યો કે આ ખૂણો રહ્યો ને અહીંયા લગીનો એરો મારેલો છે।